રાજ્યમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓ મતદાન અગાઉ જ લોહિયાળ બની છે। ભરૂચમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અગાઉ ભાજપના 2 કદાવર નેતાઓની હત્યા થતા ચકચાર મચી ગઈ છે। ભરૂચમાં ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ શિરીષ બંગાડી અને જિલ્લા યુવા મોરચાના મહામંત્રી પ્રજ્ઞેશ મિસ્ત્રીની સોમવારે સાંજે 7 વાગ્યાના અરસામાં બાઇક પર આવેલા બુકાની ધારી 2 અજાણ્યા યુવાનોએ પોઈન્ટ બ્લેન્કની ગોળી મારી કરપીણ હત્યા કરી નાખી છે। બંને આગેવાનો સેવાશ્રમ રોડ પર આવેલી શિરીષ બંગાડીના પ્રિન્ટિંગ પ્રેસ ઉપર બેઠા હતા ત્યારે આ ઘટના બની હતી। ચૂંટણી પૂર્વે જ ભાજપના 2 નેતાની હત્યાની સનસનીખેજ ઘટના પાછળનું રહસ્યમય અકબંધ છે ત્યારે ગોળીબારનો અવાજ સાંભળીને આસપાસના રહીશો દોડી આવ્યા હતા અને બંનેને સારવાર માટે ગ્લોબલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા, જ્યાં તબીબોએ શિરીષ બંગાડીને મૃત જાહેર કર્યો હતો, જ્યારે પ્રજ્ઞેશ મિસ્ત્રીએ ટૂંકી સારવાર બાદ જ જીવ ગુમાવી દીધો હતો। બનાવની જાણ થતાં સિવિલ હોસ્પિટલ ખાતે પરિવારજનો અને ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા। સોમવારની ઢળતી સાંજે બનેલી ઘટનાની જાણ થતાં ડીએસપી શોભા ભૂતડા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ફરાર થઈ ગયેલા હત્યારાઓને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે। બંને નેતાઓની રાજકીય અદાવતમાં કે અંગત અદાવતમાં હત્યા કરવામાં આવી છે કે શું છે તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી।